નમસ્કાર મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ હર. મિત્રો, આજનો ટોપિક ખાસ થવા જઈ રહ્યો છે, તો કાન ખોલીને બધા સાંભળી લેજો. ટોપિકનું નામ છે સારા દિવસો લાવવા માટે તમારે શું કરવું જોઈએ. હા મિત્રો, નસીબ ખરાબ હોય, ઘરમાં પૈસા ના હોય, તમે કાંઈ પણ કામ કરવા જઈ રહ્યા છો તો તમારું કામ પૂરું નથી થતું, તમારા કામમાં અડચણ આવ્યા રાખે છે, તમારું કામ પૂરું થતાં પહેલાં જ તેનું કામ નષ્ટ થઈ જાય છે, પૈસા આવતા આવતા તમારા ટાઈમ લાગી જાય છે. આ બધા હોય છે જે વાસ્તુ દોષના કારણે હોય છે. તો હું તમને આજે ખાસ કરીને 15 એવા ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારે કરવા જોઈએ. મિત્રો, 15 ઉપાય જે કહી રહ્યો છું તેમાંથી તમે ખાલી 5 પણ કરી લેશો તો તમારે ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં અને તમારા સારા દિવસો આવવા લાગશે. મિત્રો, પહેલી વાત કરીએ તો તમારે સતત, જો હનુમાનજીના ભક્ત હોય તમે તો તમને આ લાગુ પડે છે, તમારે સતત 7 શનિવાર રહેવાના છે અને તમારે રોજ સવારે મોઢું ખોલ્યા વગર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. તે પણ કેટલી વાર? 7 વાર. મિત્રો, ગેરંટી છે કે 7મા શનિવારે તમારી ગરીબી દૂર થઈ જશે અને તમારા સારા દિવસો આવવા લાગશે. મિત્રો, હવે આગળનો ઉપાયની વાત કરીએ તો ગાય, કૂતરો, કાગડા, પક્ષીઓ અને કીડીઓને તમારે રોટલી ખવડાવવાની છે. હા મિત્રો, તમે રોટલી ખવડાવશો તો તમારા સારા દિવસો આવશે. તમે કહેશો કે કયા વારે, કયા દિવસે? મિત્રો, રોજ સવારે જે વ્યક્તિ ગાયને રોટલી ખવડાવે છે તેના સારા દિવસો ટૂંક સમયમાં આવે જ છે. તમારે કરવાનું શું છે? તમારે રોજ સવારે ગાય માતાને આશીર્વાદ લઈને રોજ રોટલી ખવડાવવાની છે. મિત્રો, તમે સતત 15 દિવસ સુધી કરશો તો તમારા સારા દિવસો આવી જશે અને તમારા કામ થવા લાગશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ તો કે ભગવાન શિવજીનો આ ઉપાય છે. શિવલિંગ પર જળ, બીલીપત્ર અને અક્ષત અર્પણ કરવાના. ક્યારે? તો કે દર સોમવારે. હા મિત્રો, તમે મિનિમમ 15 સોમવાર માની લ્યો મનમાં, કોઈને કહેવાનું નથી. તમારે શિવલિંગ પર જળ અર્પણ કરવા જવાનું છે. કયું? તમારા ઘરનું જળ, પાણી લઈને 1 કિલોમીટર ચાલવું જ જોશે. જો મંદિર દૂર હોય તો પણ ગાડી સાઈડમાં મૂકીને તમારે 1 કિલોમીટર ચાલીને ભગવાન શિવનું નામ લઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરીને તમારે શિવલિંગ પર જળ ચડાવો. આ સતત 15 સોમવાર કરવાથી તમારા સારા દિવસો આવી જશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની પૂજા કરવાની છે. હા મિત્રો, જેને ધનની અછત છે, જેને ધનનો પ્રોબ્લેમ છે, તેને મંદિરમાં શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મીમાં અથવા વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની છે. સતત તમે 1 મહિના સુધી રોજ રાત્રે અગરબત્તી કે ધૂપ કરશો તો મિત્રો તમારા સારા દિવસો આવી જશે. મિત્રો, આગળ ઉપાયની વાત કરીએ તો રોજ સાંજે તમારે શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. તમે કોઈ પણ 5 ઉપાય કરવાના છે, તમારા સારા દિવસો આવી જ જશે. મિત્રો, આગળનો ઉપાય જે કહ્યું પ્રમાણે રોજ સાંજે તમારે શુદ્ધ ઘી એટલે કે ગાયના ઘીનો દીવો કરવાનો છે મંદિરમાં. હા મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ. મિત્રો, પૂર્ણિમાના દિવસે તમારે ચંદ્રની પૂજા કરવાની છે. હા મિત્રો, ખાસ યાદ રાખજો, જે વ્યક્તિ, જે માણસો પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરે છે તેના ઘરે ધનની કદી અછત રહેતી જ નથી. યાદ રાખજો. મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ તમને પીપળ, વડ, લીમડો અને કેળાના મૂળનું જળ ચડાવો. હા મિત્રો, જે વ્યક્તિ અઠવાડિયામાં 1 વાર પીપળો હોય કે વડ હોય કે લીમડો હોય કે કેળાના મૂળ કે કેળાનું ઝાડ હોય
તેના મૂળમાં પાણી ચડાવવાથી કદી પણ પૈસાની પ્રોબ્લેમ થતી નથી. ગેરંટી છે મિત્રો. હા મિત્રો, તેને કોઈ દી પણ ખરાબ દિવસોનો સામનો કરવો પડતો નથી. મિત્રો ખાસ એક વાત કહી દઉં, જો તમે પહેલી વાર આવ્યા હોય તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અથવા જય માં લક્ષ્મીનારાયણ જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારી ઉપર બનેલા રહે. મિત્રો આગળના ઉપાયની વાત કરીએ. શાંતિથી સાંભળજો. મિત્રો ચાંદી અથવા તાંબાના ગ્લાસમાં તમારે પાણી પીવાનું છે. રોજ આખી રાત તમે મૂકી શકો છો. જો ચાંદીનો ગ્લાસ ના હોય તો તાંબાનો લઈ શકો છો. તાંબાના ગ્લાસમાં આખી રાત પાણી મૂકીને સવારે પીશો તો બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. હા મિત્રો આગળના ઉપાયની વાત કરું, ધ્યાનથી સાંભળો. અમુક માણસો હોય છે જે કહે છે મને કમેન્ટ સેક્શનમાં કહીને કે તમારો વિડીયો બહુ લાંબો હોય છે. તો મિત્રો મારે તમને કટ ટુ કટ સંભળાવવા માટે, એક ઉપાય સંભળાવવા માટે વિડીયો થોડોક લાંબો બની શકે છે, પણ તમને તમારી માહિતી પૂરતી મળશે તેની ગેરંટી અમે સૂર સ્ટુડિયો તરફથી લઈ છીએ. મિત્રો આગળના ઉપાયની વાત કરીએ. સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવવાનું છે. સવારે 8 વાગે, રાતે 8 વાગે. જે વ્યક્તિ સવાર સાંજ કપૂર સળગાવે છે તેના ઘરમાં કદી પણ પૈસાની અછત થતી નથી. તે મિત્રો કાન ખોલીને વાત સાંભળજો. રેડી? મિત્રો આગળના ઉપાયની વાત કરીએ. મિત્રો જે વ્યક્તિ ગરીબોને 101 રૂપિયા અને સાથે લવિંગનું દાન કરે છે. લવિંગ કેટલા? તો કે 4 થી 7 લવિંગ નાખો અને કોઈ પણ 101 રૂપિયા કે 210 રૂપિયા તમે ગરીબોને દાન કરશો અઠવાડિયામાં એકવાર, તોય તમને ગરીબીની કોઈ દી સામનો નહીં કરવું પડે. હા મિત્રો, ગરીબીનો કદી પણ તમને સામનો નહીં કરવો પડે. તમારે આ ઉપાય કરશો તો તમારે કેટલા સુધી કરવાનો છે? આ ઉપાય તમારે કરવાનો છે મિનિમમ 3 અઠવાડિયા, પછી તમને તેનું રિઝલ્ટ જોવા મળશે. મિત્રો આગળના ઉપાયની વાત કરીએ. તમારે શનિવારે શિવલિંગ પર લવિંગ અર્પણ કરવાના. હા મિત્રો, આ બહુ ખાસ ઉપાય છે. અને ક્યાં સુધી કરવાના? તમારે 15 શનિવાર માનીને શિવલિંગ પર જળ અર્પણ કરવાનું છે. ક્યારે? રાતે 7 વાગ્યા પછી જુઓ તમારા દિવસો કેવો ફેરફાર આવે છે, કેવો ધનનો પ્રવાહ વધે છે. મિત્રો આગળના ઉપાય ફટાફટ તમને જણાવું. મિત્રો કામમાં સફળતા માટે ઘરેથી બહાર નીકળતી વખતે તમારે ખાસ મોઢામાં લવિંગ રાખવું જોઈએ. હા મિત્રો, તે કાન ખોલીને સાંભળજો. મોઢામાં લવિંગ રાખશો તો તમારે કોઈ પણ નકારાત્મક ઉર્જા, જે તમે સારું કામ કરવા જઈ રહ્યા છો તો તમારી સાથે નહીં આવે અને કામમાં સફળતા મળશે. અને મિત્રો ખાસ એક વાત જણાવી દઉં કે તમે પાછા ઘરે આવતી વખતે ખાલી હાથે નથી આવવાનું. ભલે કાંઈ નહીં તો ફૂલની પાંખડી તમે લઈ આવજો, પણ ઘરમાં કાંઈક લઈને આવજો. ખાલી હાથે કદી પણ ના લેવતા. તમે ઘર માટે, તમારા છોકરા માટે રમકડા કે કાંઈ પણ વસ્તુ, નાની વસ્તુ કે ટ્રોફી કેમ નથી, 10 રૂપિયા કે 5 રૂપિયાવાળી ચોકલેટ કેમ નથી, તે તમે લઈ આવું શકો છો. તે વ્યક્તિને કદી પણ ગરીબીનો સામનો કરાતો નથી. મિત્રો આગળના ઉપાયની વાત કરીએ. ખાસ કરીને તમારે કદી પણ એક વસ્તુ નથી કરવાની, કોઈની ઈર્ષા નથી કરવાની. તેનાથી પણ માતા લક્ષ્મીમાં રૂઠી શકે છે. તમારે હંમેશા સ્માઇલ કરતી રહેવાની છે અને ઘરની લેડીઝ હોય તેને આદર અને સન્માનથી રાખો તો તે ઘરમાં કદી પણ ગરીબી નહીં આવે. હું તમને કોરા કાગળે લખીને આપું છું. કદી પણ સ્ત્રીનું અપમાન જે વ્યક્તિ કરશે તે હંમેશા ગરીબ રહેશે. હા મિત્રો, અને તમારે ખાસ કરીને કોઈ વ્યક્તિ હોય છે જેને પ્રોબ્લેમ્સ આવે છે, પૈસાના પ્રોબ્લેમ આવે છે, તેના દુશ્મનો વધી ગયા હોય તો તમારે આ એક ઉપાય કરવાનો છે. રોજ રાત્રે 5 રૂપિયાના પાર્લેજી બિસ્કિટ લઈને કૂતરાને ખવડાવી દેશો તો તમને પણ કદી કાંઈ પ્રોબ્લેમનો સામનો નહીં કરવો પડે. મિત્રો આ હતા બધા ઉપાય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને અમને આવા વિડીયો અપલોડ કરવા માટે એક
ઉર્જા મળે. મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય, વાસ્તુ દોષનો કંઈ પ્રશ્ન હોય તો નીચે પૂછી શકો છો. હું તેનો ટાઈમ કાઢીને આન્સર જરૂર આપીશ. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.